કેશોદ પોલીસે સૌરાષ્ટ્રમાં સોનીની દુકાનોમાં ચોરી કરતી ટોકડીને 3 સાગરીતાને ઝડપી લીધા. કેશોદ પોલીસે અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી ₹5,22,505નો મુદ્દામાલ કબજે કર્યો. કેશોદ જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ એસપી બીયુ જાડેજા દ્વારા ચોરીના કિસ્સામાં સંડોવાયેલ તસ્કરોને ઝડપી વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા ચોરીના બનાવો અટકાવવા સૂચના આપતા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ, એએસઆઈ સબ્બીરભાઈ દલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ મોહનભાઈ બંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, માનસિંગભાઈ અમરાગભાઈ કામડિયાને માહિતી મળી હતી કે કેશોદના સોની બજારમાં શંકાસ્પદ હિલચાલ કરતા 3 ઈસમો રેકી કરી રહ્યા છે. વર્ણન મુજબના 3 અજાણ્યા ઈસમો નજરે ચડતા 3 ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવતા રાહુલભાઈ ભીમાભાઈ પરમાર, ઉંમર વર્ષ 22, રહેવાસી બળોદર રોડ, પાતાળકુવા પાસે કેશોદ, અરવિંદ ઉકાઈભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 25, રહેવાસી ટાવરની પાસે વંથલી, વિપુલભાઈ નાજાભાઈ ડાભી, વર્ષ 32, રહેવાસી નાવડા સીતારામ નગર, તાલુકો વંથલીની તપાસ કરતા સોનેરી કલરના ધાતુના દાગીના જેમ વીંટી, બુટ્ટી, મોબાઈલ ફોન, નાના મોટા સાંકડા મળી આવતા આકરી પૂછપરછ કરતા સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારમાં સોનીની દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ.